સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ વિસાવદર સંચાલિત શ્રી વીડી પટેલ શૈક્ષણિક સંકુલ ના 14મા વાલી સંમેલન અને સત્કાર સમારંભના અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત માનનીય રાજ્યસભાના સાંસદ એવા શ્રી મનસુખભાઈ માંડવિયા સાહેબ, ઉપસ્થિત સ્ટેજ ઉપરના સૌ મહાનુભાવો અને આપ સૌ વાલીઓ અને વિદ્યાર્થી મિત્રો, આજે દર વર્ષની જેમ અહીંયા વાલી સંમેલન અને સત્કાર સમારંભનો કાર્યક્રમ યોજવામાં આવે છે. વાલી સંમેલન શા માટે? આપને એક દિવસ ધંધા રોજગાર અથવા તો આપણા ખેતીના કંઈ પણ કામકાજ બંધ રાખી અને આ ટ્રસ્ટી મંડળ અને શાળા સંચાલક મંડળ આપને એક દિવસ માટે અહીંયા બોલાવે છે, તો ફક્ત વાલી સંમેલન એટલે આવ્યા એટલે જમીને જતા રહ્યા એ માટે નથી, પરંતુ આ સંસ્થા જે રીતે હમણાં વાત કરીએ આપણા મેનેજિંગ ટ્રસ્ટી શ્રી કે 4 ઓરડાની સાથે આ શરૂ થયેલી સંસ્થા આજે વિશાળ ફલક ધારણ કરી રહી છે. ત્યારે આ સંસ્થામાં જે કાંઈ પ્રવૃત્તિ થઈ રહી છે, બાળકોને જે શિક્ષણ મળી રહ્યું છે, અહીંયા બાળકો જે રહે છે એમની જે સુવિધા પ્રાપ્ત થઈ છે, એનાથી આપ સૌ વાલીઓ એનાથી જાણકાર બનો. આપ આ સંસ્થા વિશેની માહિતી મેળવતા રહો અને જ્યારે પણ આ સંસ્થાને જે કાંઈ પ્રકારની જરૂરિયાત ઊભી થાય તો આપણે એમાં મદદરૂપ બની શકીએ. આજે વાત કરી કે આ સંસ્થાની આપણે ઘરની અંદર કદાચ તમે કોઈ જગ્યાએ આપણે ગાય રાખતા બંધ થઈ ગયા, ઘરની અંદર તમે ગાયનું દૂધ ખવડાવી શકતા નથી, પરંતુ આ સંસ્થાની અંદર પોતાની એક ગૌશાળા કાર્યરત કરી અને આ સંસ્થા આપણા બાળકને ગાયનું દૂધ અને ઘી અહીંયા ચોખ્ખું મળે છે. સંસ્થામાં આ એવી સંસ્થા નથી કે ભાઈ અહીંયા એમ કહેવામાં આવે કે 80% સુધી ટકાવારી હોય તો જ એડમિશન મળશે. એવી ઘણી સંસ્થાઓ છે કે જ્યાં 90 ને 95% આવતા હશે, પરંતુ ત્યાં વિદ્યાર્થીઓને 85% નીચે એડમિશન આપવામાં આવતું નથી. પરંતુ આ એક એવી સંસ્થા છે કે જ્યાં 40-45% વાળા વિદ્યાર્થીઓ પણ એડમિશન લઈ અને 2-3 વર્ષ અહીંયા અભ્યાસ કરી અને છતાં અહીંયા 98% સુધીના જે અહીંયા રિઝલ્ટ આવે છે, એ માટે આ સંસ્થા અને સંસ્થાના સંચાલકગણ અભિનંદનને પાત્ર છે. અહીંયા જે રીતનું શિક્ષણ મળી રહ્યું છે એ આપણે જોઈ શકીએ છીએ. આપણે પણ અહીંયા મેં ઓફિસમાં સંચાલક વાડોદરા સાહેબ સાથે મારે વાત થઈ હતી કે ફક્ત 17,000 રૂપિયામાં આપણે વિદ્યાર્થીને ભણાવીએ છીએ. વિદ્યાર્થીને ભણાવીએ છીએ ને, અહીંયા રહેવા જમવાનો તમામ ખર્ચ 17,000 રૂપિયામાં. આપણે કદાચ ઘરે પણ આપણે એક બાળક પાછળનો આખો વાર્ષિક ખર્ચ આપણે 17,000 થઈ જાય. અમે ત્યાં સુરતમાં અમારા બાળકોને ભણાવીએ, ખબર છે લાખ રૂપિયા એક વર્ષના આપણે ચૂકવવા પડે છે, ત્યારે 17,000 રૂપિયામાં અહીંયા ભણવામાં આવે છે, ને એ પણ સારી રીતે સારું શિક્ષણ અને સારા ખોરાક સાથે બાળકોને રાખવામાં આવે છે. તો આપણે પણ આપણી અમુક ફરજ છે કે આ સંસ્થાને હજુ પણ વધુ વિકાસમાં આપણે અગ્રેસર બનાવ્યું હોય તો અહીંયા ઉદ્યોગપતિઓને આ બધા આવ્યા, એમણે જોયું, એમણે પોતાની રીતે અહીંયા મદદરૂપ બન્યા છે, પણ વાલીઓની પણ ફરજ છે. જે સદ્ધર હોય, સંપન્ન વાલીઓ હોય તો પોતપોતાની રીતે ગૌશાળામાં અથવા તો કોઈ પણ જગ્યાએ પોતાની રીતે અહીંયા મદદરૂપ બની શકે છે. અહીંયા સંસ્થામાંથી મેં એક માહિતી જાણી, એ પ્રમાણે જાણવા મળ્યું કે અહીંયા જેના આપણા અહીંયા જે કોઈ બાળકો ભણે છે એમાં કોઈના માતા પિતા હયાત ન હોય તો એની સંપૂર્ણ ફી માફી અહીંયા આપવામાં આવે છે. એ ટ્રસ્ટીગણ એટલે અહીંયાના ખર્ચમાંથી ભોગવે છે. કોઈના માતા અથવા પિતા બેમાંથી એક હયાત ન હોય તો એની અડધી ફી માફી આપવામાં આવે છે. તો આવા સમયે આપણે એવું પણ વિચારી શકીએ કે કોઈને 2 દીકરા હોય, દીકરી ન હોય, અથવા તો 2 દીકરી હોય, દીકરો ન હોય, ત્યારે પોતે એવો વિચાર કરે, જો આર્થિક રીતે સંપન્ન હોય તો આવા જે ગરીબ બાળકોને ભણવા માટેનું અહીંયા શિક્ષણ મળે છે, તો વિચાર કરે કે એક દીકરી અથવા એક દીકરા માટેનો 1 વર્ષનો ભણતરનો ખર્ચ પણ હું ઉઠાવી શકું છું. આવી રીતે પણ આપણે સંસ્થાને મદદરૂપ બની શકીએ. અને એટલા માટે હું તમારી સાથે આ વાત કરતા કરતા હું શરૂઆત કરું છું. હું ટ્રસ્ટીગણને વિનંતી કરીશું કે આવતા વર્ષે માતા પિતા વગરનું કોઈ પણ બાળક એક હોય તો એના તમામ શિક્ષણની જવાબદારી હું અહીંથી ઉઠાવવાની એક જાહેરાત કરું છું. કારણ કે હું તમને કહું છું મારે શરૂઆત તો કરવી પડશે ને. આ વાત કરી સંસ્થા વિશેની. સંસ્થામાં બાળકોને જે શિક્ષણ મળે છે, બાળકોના ઘડતરમાં શિક્ષકોનો અને વાલીઓનો આ બંનેનો ફાળો રહેતો હોય છે. શાળામાં શિક્ષકો બાળકોનું ઘડતર કરે છે, એ જ્યારે ઘરે આવે છે, ઘરની વચ્ચે આપણી સાથે રહે ત્યારે વાલીઓની જવાબદારી મળે છે એનું ઘડતર કરવાનું. વિશ્વમાં તમામ સંસ્કૃતિમાં ભારતીય સંસ્કૃતિનું એક ઊંચું સ્થાન રહ્યું છે. તમારું બાળક જે અભ્યાસ કરે છે, અહીંયા આપણે જોયું હમણાં
વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા. જે ઊંચી ટકાવારી લઈને પહેલા, બીજા, ત્રીજા અને 10 સુધીના જે ક્રમે આવ્યા એમને આપણે ઇનામ આપી પ્રોત્સાહન આપવામાં આવ્યું. ખૂબ આનંદદાયક વાત છે કે આ બાળકો ખૂબ ઊંચી ટકાવારી લઈ અને આ શાળામાંથી આગળ અભ્યાસ અર્થે વધ્યા છે. અહીંયાથી અભ્યાસ લઈને ગયેલા ઘણા વિદ્યાર્થીઓ ખૂબ જ ઉચ્ચ ક્ષેત્રે પણ અત્યારે સર્વિસમાં જોડાયા છે, ઉચ્ચ ક્ષેત્રે અભ્યાસ કરી રહ્યા છે. પરંતુ વાલીઓએ એક વાત ખાસ ધ્યાન રાખવી, ફક્ત ટકાની હોડમાં અહીંયા જે વિદ્યાર્થીઓ ટકા મેળવે છે ખૂબ સારી બાબત છે, એ બાબતનું પ્રોત્સાહન છે. પરંતુ કોઈ બાળક નબળું હોય, બધાની બુદ્ધિ ક્ષમતા સરખી હોતી નથી. ત્યારે સતત બાળકને ટોર્ચરિંગ કરી કે ફલાણા ભાઈનો છોકરો 90% લાવ્યો, તું તો 50% લાવ્યો, તું ઠોઠ છે, ફલાણો છે. પરંતુ એ રીતે નહીં. દરેક બાળકમાં અલગ અલગ ક્ષમતા હોય છે. કોઈ બાળક રમત ગમતના ક્ષેત્રે આગળ વધી શકે છે, કોઈ વ્યવસાયલક્ષી શિક્ષણના ક્ષેત્રે આગળ વધી શકે છે. તમે કદાચ એક તારે જમીન પર પિક્ચર જોયું હશે કે બાળક જ્યારે મંદ બુદ્ધિનું માનવામાં આવે છે, પરંતુ એની અંદર જે ચિત્રને લગતી જે ક્ષમતા હતી જ્યારે બહાર લાવવામાં આવી ત્યારે એ શાળાની નંબર 1 બન્યો હતો. એટલે કોઈ વિદ્યાર્થી પુસ્તકના જ્ઞાનમાં હોશિયાર હોય અથવા તો ઇતર પ્રવૃત્તિઓમાં અન્ય પણ હોશિયાર હોય તો જેની જે રુચિ હોય એ પ્રમાણે એને આગળ વધવા દેવો જોઈએ. એ વાલીઓની પણ ફરજ છે. પરંતુ આપણે તો અત્યારે બાળક જન્મે એટલે હજી ઘોડિયામાં હોય ત્યાં કે મારો છોકરો ડોક્ટર બનશે કે મારો છોકરો એન્જિનિયર બનશે. આ વાત આપણે છોડી દેવી પડશે. છોકરો ભણતા ભણતા, બાળક આપણું ભણતા ભણતા એની રુચિ કયા વિષયમાં છે એ વિષયમાં એને આગળ વધવા દો. એ ચોક્કસ ફર્સ્ટ નંબર આવશે એના જે કઈ વિષયની પ્રવૃત્તિ હશે તેમાં. બીજું, બાળકોમાં સતત સિંચન, સંસ્કારોનું સિંચન તો આપણે કરવું જ પડશે. શાળામાંથી તો થતું જ હોય છે. અહીંયા ઘણા બધા બહેનો બેઠા છે. આપણે દરેક માતા એવું ઈચ્છે કે મારો પુત્ર શ્રવણ બને, ઈચ્છે ને બેનો? દરેક માતા એવું ઈચ્છે કે મારો પુત્ર શ્રવણ બને. પરંતુ હું કહીશ કે દરેક સ્ત્રી જ્યારે એમ ઈચ્છે કે મારો પતિ શ્રવણ બને તો આ નાના બાળકો પણ આપણા મા બાપને સાચવવા માટે ક્યારેય કચાશ નહીં રખાય. આ વૃદ્ધાશ્રમો બંધ થઈ જશે. એટલે આ પ્રકારના સિંચન પણ આપણે કરવા પડશે. શાળા અને વાલી, આ શિક્ષકગણ અને વાલીઓનું સંકલન થતું રહેવું જોઈએ. તમે જ્યારે પણ ફ્રી હોય ત્યારે શાળાની મુલાકાત લઈ શકો, શાળાની પ્રવૃત્તિ વિશે જાણી શકો. તમારો આખા ગામની મીટિંગ કરીને શાળાની કોઈ પ્રવૃત્તિ અથવા શાળાને કોઈ મદદરૂપ બનવું હોય તો એના માટે મદદરૂપ બનવાના કોઈ કાર્યક્રમ કરી શકો. અહીંયા જે ટ્રસ્ટીઓ છે, મોટા ભાગના ટ્રસ્ટીઓ અલગ અલગ જગ્યાએ, આપણા મેનેજિંગ ટ્રસ્ટી ઠેસિયા સાહેબ સહિતના જે આજે ડેપ્યુટી કલેક્ટર કક્ષાના અધિકારીઓ છે, એમને 1 મિનિટનો પણ સમય નથી હોતો. છતાં પણ જ્યાં પણ હોય છે ત્યાંથી બેઠા બેઠા ભૂપેન્દ્રભાઈ સહિતના ટ્રસ્ટીઓ આ સતત સંકુલની શાળાઓનું આપણું શિક્ષણ કેમ ઊંચું જાય અને આ આપણું ભવ્ય ખૂબ જ વૈશ્વિક ફલક ઉપર કઈ રીતે આગળ વધી શકે એવી ચિંતા કરતા આવ્યા છે. ત્યારે આપણે તો આ જ વિસ્તારમાં અને અહીંયા સ્થાનિક લેવલે રહીએ છીએ ત્યારે આપણી જવાબદારી ખૂબ મોટી બની જતી હોય છે. આપણી વચ્ચે રાજ્યસભાના સાંસદ શ્રી મનસુખભાઈ, આજે એમને દિલ્હીથી ગાંધીનગરથી અહીંયા 1 મિનિટનો સમય નથી હોતો. પરંતુ શિક્ષણ ક્ષેત્રે આવી કોઈ પણ પ્રવૃત્તિ હોય ત્યારે વાલીઓને, બાળકોને પ્રોત્સાહન મળે એ માટે એનો કોઈ પણ જગ્યાએથી સમય કાઢીને અહીંયા ઉપસ્થિત રહેતા હોય છે. બીજું, શિક્ષણમાં આજે આપણે જોવો છો વૈશ્વિક ક્ષેત્રે અંગ્રેજી માધ્યમની ખૂબ જરૂરિયાત છે. નો ડાઉટ અંગ્રેજી માધ્યમ, અંગ્રેજી વિષયની ખૂબ જરૂરિયાત છે. પરંતુ અંગ્રેજી પાછળની જે આંધળી દોટ, હું કહીશ કે આંધળી દોટ જે છે એ આપણે મૂકી દેવી પડશે. હા, તમારું બાળક એક ક્ષેત્રમાં રુચિ હોય, તમારા ઘરનું વાતાવરણ અથવા તો તમે એને હોસ્ટેલમાં રાખો અને ત્યાં એ પ્રકારનું વાતાવરણ હોય અને તમે અંગ્રેજી માધ્યમમાં આગળ વધારો તો એ સારી બાબત છે. પરંતુ આપણે એ પ્રમાણે ક્ષમતા ન હોય અને અંગ્રેજી માધ્યમનું એ બીજી કોઈ જગ્યાએ એને વાતાવરણ મળી શકતું ન હોય, ઘરની અંદર, સોસાયટીમાં, બહાર, ગામમાં, અને 4 કલાક ઘરમાં સોસાયટીમાં આપણે બીજાની ચર્ચીમાં ફલાણા ભાઈનું બાળક અંગ્રેજી મીડિયમમાં છે મારે મૂકવું, એવું જરૂરી નથી. ત્યારે ઘણીવાર એવું બનતું હોય છે કે બાળક છે એ શાળામાં બિલાડીને કેટ કહેવાય એવું શીખીને આવે છે, પણ વિસ્તારમાં ને ઘરમાં સતત 18 કલાક રહેવાનું અને ત્યાં એ બિલાડી આવડતું નથી કેટ આવડતું ને કેટડી બોલતો થઈ જાય છે. એટલે આવું પણ ન થવું જોઈએ. આપણે અંગ્રેજી વિષય જરૂર છે. તમે બાળકની રુચિ ગુજરાતીમાં હોય તો ગુજરાતી વિષયમાં પણ એને ગ્રેજ્યુએટ બનાવીને અંગ્રેજીનું અલગ શિક્ષણ રાખીને પણ તમે અંગ્રેજીમાં પારંગત કરી શકો છો. ટૂંકમાં જે પ્રકારની બાળકમાં રુચિ હોય જે વિષયમાં એ પ્રમાણે આપણે આગળ વધવું જોઈએ. બીજું, વધારે આ સંસ્થા વિશેની તો વાત થઈ, હું એક બીજી વાત કરીશ કે સુરતની અંદર આપણે જુનાગઢ જિલ્લા પરિવાર ના નામે એક સંસ્થા બનાવી છે સર્વ જ્ઞાતિ સમાજ માટે. અને એ કરતા કરતા અમને વિચાર આવ્યો
કે આપણે અત્યારે આપણા વતનની અંદર જે પહેલા આપણે ઘરે ઘરમાં એક એક ગાય રહેતી હતી, હવે લગભગ 80% ઘરોમાં ગાય નથી. અને ગૌશાળાઓ જે જુદી જુદી જગ્યાએ છે, તો ગૌશાળાને મદદરૂપ બનવા માટે આપણા જુનાગઢ જિલ્લા પરિવારના માધ્યમથી અમારે સાથે ભાઈ શ્રી દિલીપભાઈ લખપતિ કે જેમનું ખૂબ જ યોગદાન આમાં રહ્યું છે, જુનાગઢ જિલ્લાને સુરતમાં એક અનોખી ઓળખ આપવામાં જેમને યોગદાન રહ્યું છે, એમણે અને અમારી ટીમે એક નક્કી કર્યું કે ભાઈ આપણે જુદી જુદી જગ્યાએ તાલુકા વાઇઝ આપણા જિલ્લામાં ગૌશાળાઓને મદદરૂપ કરી શકાય એ માટેના કાર્યક્રમો હાથ ધરીએ. અને થોડા સમય પહેલા આકોલવાડી મુકામે આપણે એક ભવ્ય લોક ડાયરો કરી અને ત્યાંની જેટલી ગૌશાળાઓ છે એના માટે ફંડ એકત્રિત કરવાનો એક કાર્યક્રમ કર્યો હતો. ખૂબ જ મોટી સંખ્યામાં, હજારોની સંખ્યામાં તો લોકો ઉપસ્થિત રહ્યા હતા. આપણા માનનીય પ્રદેશ પ્રમુખ શ્રી આરસી ફળદુ સાહેબ અને ગૃહ રાજ્ય મંત્રી સહિતના આગેવાનોએ ત્યાં ઉપસ્થિત રહી આપણે પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. અને 1,35,00,000 કરતા પણ વધારેની રકમ ત્યાંની ગૌશાળામાં આપણે અર્પણ કરી શક્યા હતા. એ જ રીતે આગામી દિવસોમાં હવે પછીનો બીજા નંબરે આપણે વિસાવદર અને ભેસાણ તાલુકાને સંયુક્ત લીધેલ છે. આગામી દિવાળી પછીના દિવસોમાં લગભગ 10મી નવેમ્બરની આસપાસ અથવા તો તારીખમાં ફેરફાર ન થાય તો આજ વિસાવદરની અંદર આપણે 2 તાલુકાની એક ગૌશાળાઓ જેટલી પણ આવેલી છે એમના એક આપણે મદદરૂપ બની શકીએ તે માટે એક ભવ્ય લોક ડાયરોનું આયોજન આપણે હાથ ધરી રહ્યા છીએ. એમાં આપણા આજે રાજકીય આગેવાનો જે કાંઈ છે એ ધાર્મિક સંતો સહિતના અનેક મહાનુભાવોને પણ આપણે ઉપસ્થિત રાખવાના છીએ. ત્યારે આપ પણ દરેક ગામડે ગામડે આ ગૌશાળાના જે ડાયરો થવાનો છે, ગૌશાળાની મદદ માટે જે વાત ઉપડવાની છે એની પણ વાત કરજો. આગામી દિવસોમાં એ માટેના પણ બેનરો અને જે કાંઈ પત્રિકાઓ છે આપણા ગામડે ગામડે પહોંચી જશે. ખૂબ જ મોટી સંખ્યામાં ડાયરામાં આપ હાજર રહેશો એવું આમંત્રણ પાઠવું છું જુનાગઢ જિલ્લા પરિવાર સુરત તરફથી અને ખાસ દિલીપભાઈ લખપતિ તરફથી. આ સંસ્થાની વાતો વિશે, સંસ્થાની પ્રવૃત્તિ વિશે સતત આપ જાગૃત રહીએ, સંસ્થાને આપણે કેમ વધુ પડતી આગળ વધે એ માટે પ્રયાસો કરતા રહીએ, એ જ અભ્યર્થના. અસ્તુ. વંદે માતરમ. ખૂબ ખૂબ આભાર. પછી ભરતભાઈ ખૂબ મહત્વની વાતો તરફ આપણું સૌનું ધ્યાન દોર્યું છું. ખૂબ મનનીય વાત આપણી વચ્ચે મૂકી છે. હું તો એમ કહીશ કે ઉંમર કરતા અકલ વધુ ને સથરી જેની શાન, એવા આપ્યા સંતાન એ તો સદભાગી છે સાંભળા. ભરતભાઈ ખૂબ સંવેદનાભરી પાયાની જે વાતો કરી છે અને સમાજને ઉપયોગી થવાની ભાવના, દરેકની શક્તિ અને પરિવારની પણ ઉછેર તરફની ભૂમિકા તરફ જે લક્ષ્ય દોર્યું છે એ બરાબર ધ્યાનમાં લેવા જેવી વાત છે. વાલીગણ આની ખાસ નોંધ લે. પોતાના બાળકને માતા કહી શકાય. ગુજરાતી આપણી માતૃભાષા છે. ચોક્કસ અંગ્રેજી શીખે પણ માતૃભાષાના માધ્યમથી શીખે. માં ક્યારે આયા છે, ક્યારે માતાનું સ્થાન ન લઈ શકે એવી સુંદર વાતો વણી લઈને, સાથે સાથે દત્તક લઈને એક વિદ્યાર્થીને એક સંવેદનાભરી વાત પણ તમારી પાસે રજૂ કરી છે. માત્ર પૈસાથી જ મદદરૂપ થવાતું નથી,